જંબુસર શહેરની પવિત્ર રેસિડેન્સી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ ઉપર ઉભરાઈ રહ્યા છે। રોડ પર વહેતા ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો તેમજ શાળાએ જતા માસૂમ વિદ્યાર્થીઓનું જીવવું મુશ્કેલ બન્યું છે। આ અંગે પાલિકાને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। અહીં ગંદકી એટલી વધી ગઈ છે કે રોડ ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। જો વહેલી તકે નિકાલ નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે। આ ગંભીર જન સમસ્યા અંગે જ્યારે જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર એટલે મુખ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ પોતાની જવાબદારીમાંથી છટકતા જોવા મળ્યા હતા અને કેમેરા સામે કોઈ પણ જાતનો જવાબ આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી। અધિકારીઓના આવા નકારાત્મક વલણને પગલે સ્થાનિક જનતામાં પાલિકાની બેદરકારી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। હું પવિત્ર રેસિડેન્સીનો રહીશ છું। આ ઘણા સમયથી આ ગટરનું પાણી ઉભરાય છે। એનો ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ મતલબ કહ્યું એનો કોઈ નિરાકરણ લાવી જાડી ચોમડીવાળા હા અને હવે જેમ બને વહેલી તકે મતલબ કે આનું નિરાકરણ લાવે તેમ સારું છે અમારા માટે। ચીફ ઓફિસરની ચોમડી જાડી છે। આગળ ચોમાસું આવે છે પછી એનો રોગચાળો ફેલાશે એને પછી કોળી કરશે પછી હા નાના બાળકો છે વડીલો છે વૃદ્ધો અહીંયા કરે રહે છે બધા તો બીમાર થશે તો કોને થશે। હું કિરીટસિંહ સિંધા પવિત્ર રેસિડેન્સ સોસાયટી આ જે ગટર લાઈનનું પાણી ગંધાતું બિલકુલ ગંધાતું એની રજૂઆત ચીફ ઓફિસરશ્રીને મૌખિક રજૂઆત કરી, લેખિતની મેં 15 થી 20 વખત રજૂઆત કરી અને ધારાસભ્યને 6 મહિનાથી રજૂઆત કરી। ચીફ ઓફિસરે 6 મહિનાથી આ પાણીનો હજુ કોઈ પણ જાતનું નિકાલ કરતા નહીં અને જ્યારે કંઈ હોય ત્યારે એવું કહે કે થઈ જશે એ જ એવા આશ્વાસન આપ્યા કરે પણ હજુ કોઈ પણ આજ દિન સુધીની મેં નિરાકરણ આવેલું નહીં। કેટલા સમયથી તમે આ વસ્તુ પાછળ પડ્યા? 6 મહિના થયા। તો કેટલા તમારી સોસાયટીની વ્યક્તિ કેટલા રહે છે? 27 મકાન છે। તમે સોસાયટીમાં રહું છું। મારું નામ હિરણભાઈ બાલુભાઈ ગજ્જર છે। અહીં 6 મહિનાથી આવીને આવી અમની સ્થિતિ જોઈએ કે ગટરનું પાણી ઉભરાઈને અહીં ગંધાય છે। અહીં રહેતા લોકોને બી બહુ તકલીફ પડે છે અને તંત્રને 6 મહિનાથી કીધેલું છે પણ કોઈ ધ્યાન આપતું નહીં। તો અમે રિક્વેસ્ટ કરીએ કે આનું નિરાકરણ તમે લાવો।